ગણવો ને કોને ન ગણવો. આપ જાણો છો લવ જેહાદમાં કે કેન્દ્રીય નેતાગીરીમાં અને જે હીરો હિરોઈન છે એ મોટા વર્ગમાં જ્યારે લગ્ન થતા હોય એક ધર્મની બદલે બીજા ધર્મમાં, ત્યારે એને લવ જેહાદનું બિરુદ આપવામાં આવતું નથી. પણ એક સામાન્ય વર્ગમાંથી જો આવા લગ્ન થાય તો એને લવ જેહાદનું બિરુદ આપવામાં આવે છે. પટેલની દીકરી પટેલમાં રહે એ ઈચ્છનીય છે, પરંતુ તેમને આંતરજ્ઞાતીય લગ્ન કરતાં રોકી શકાય નહીં. ઈચ્છનીય ખરું, પણ કાયદાકીય રોકવું મારી દૃષ્ટિએ એ ગેરબંધારણીય છે. હા, એટલું ચોક્કસ એવો કાયદો લાવે કે કોઈએ લલચાવી ફોસલાવી કે અનૈતિક કોઈ પણ રીતે લગ્ન કરવા માટે મજબૂર કરવાના પ્રયત્ન કર્યા હોય, ત્યારે એને અટકાવવા માટેના કોઈ એવા કાનૂન લાવે તો એ આવકાર્ય છે અને એ સમાજ માટે પણ સારું છે. પરંતુ પુખ્તવયની વ્યક્તિને લગ્ન માટે કોઈની મંજૂરી લેવી પડે તો એ કાયદાને કોઈ પડકાર છે તો મારી દૃષ્ટિએ એ ગેરબંધારણીય ઠરી શકે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.